મિત્રો, ડેડિયાપાડા તાલુકાના મોરજોડી સીટ તાલુકા પંચાયત સીટ જીતવા ખૂબ જ જરૂરી છે. તો આ વખતે જે મજબૂત ઉમેદવાર રાખવામાં આવ્યા છે, આ વખતે જેમનું નામ છે રક્ષાબેન રોહિદાસભાઈ વસાવા, જે મોરજોડી તાલુકા પંચાયત સીટ પર આ સીટ જીતવા ખૂબ જ જરૂરી છે. કેમ કે આ ડેડિયાપાડાની સીટ છે અને ડેડિયાપાડાના એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું માર્કેટ છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વખતે એમની સામે કોણ ઊભું રહ્યું છે અને મજબૂત ઉમેદવાર કોણ છે, શું થશે આ વખતે, શું ખરેખર મોરજોડી સીટ પર જે રક્ષાબેન રવિદાસભાઈ વસાવા જે ઊભા રહ્યા છે, એ શું ખરેખર આ વખતે આ સીટ પર એમની જીત થશે કે પછી ભારતીય જનતા પાર્ટી તરફથી મજબૂત ઉમેદવાર કોણ છે અને કોંગ્રેસ તરફથી મજબૂત ઉમેદવાર કોણ છે એ પણ આપણે ચર્ચા કરીશું. એટલે વિડીયોને અંત સુધી જોજો. અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે અમે ગુજરાતભરની માહિતી જે છે એ આ જ ચેનલ પર તમારા સુધી પ્રોવાઈડ અમે કરી રહ્યા છે. હવે મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડાની અંદર જેટલી પણ સીટો જે છે એ તમામ સીટો પર મજબૂત ઉમેદવાર રાખવામાં આવ્યા છે. ત્યારે ડેડિયાપાડા તાલુકાના મોરજોડી તાલુકા પંચાયત સીટ પર રક્ષાબેન રોહિદાસભાઈ વસાવાને ઉમેદવારી તરીકે રાખવામાં આવ્યા છે. શું આ મજબૂત ઉમેદવાર છે કે નહીં, એ તો વોટિંગ થયા પછી, પરિણામ આવ્યા પછી જ ખબર પડે. આપણે પહેલાંથી ના કહી શકીએ, કેમકે મિત્રો, નેતાઓનું કોઈ નક્કી હતું જ નથી અને એક પાર્ટી કંઈ હતી જ નથી. આજે કોઈ બીજા પક્ષમાં હોય તો કાલે કોઈ ત્રીજા પક્ષમાં હોય, એવું ચાલતું હોય છે. ખાસ કરીને જ્યાં મિત્રો, આ વખતે ડેડિયાપાડાની તમામ સીટને જીત લગ્નને લઈને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે ફરી રહ્યા છે. પરંતુ જ્યારે વોટિંગ થાય, મત ગણતરી થાય તો જ ખબર પડે. આપણે પહેલાંથી નક્કી કરી નથી શકતા. આ ચૂંટણી છે ભાઈ, ચૂંટણી તો આવશે ને જશે અને પાર્ટીઓ બદલાશે અને નેતાઓ બદલાશે અને તમામ આ રીતના આ રોટેજ ચાલતું હોય છે. જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.